ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવનારી જે સિરીઝ છે તેમાં બીજી ઇનિંગ છે તે પણ ભારતે કબજે કરી છે. બહુ ઓછા રન કરીને જે 132 રનમાં ઓલ આઉટ થઈ હતી સાઉથ આફ્રિકાની ટીમને, તેની સામે ભારતની ટીમે તે આજે ફરી બીજી મેચ પર જીતી લીધી છે. સિરીઝમાં જે 3 મેચમાંથી 2 મેચ ભારતનો જે વિજય થયો છે તેના કારણે જે મેચ જોવા આવેલા ખેલાડીઓ છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક ક્રિકેટ પ્રેમીઓ આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આજના મેચ વિશે. ખાસ કહેશો, જે સિરીઝ છે એ પણ ભારત જીતી છે, શું કહેશો? ખૂબ જ સરસ મેચ રહી. મને એવું લાગ્યું કે એકદમ આસાનથી અને એક ઈઝી મેચ જીતી ગયું ભારત. એની માટે કોંગ્રેચ્યુલેશન. તિલક વર્મા આપણા ઇન્ડિયન એ ટીમના કેપ્ટનને પણ ખૂબ કોંગ્રેચ્યુલેશન. એક તરફી મેચ રહી સમગ્ર મેચ. ક્યાંય એવું લાગ્યું નહીં ક્યાંય આફ્રિકા જીતતું હોય એવું ક્યાંય જોવા મળ્યું નહીં. અને આખી મેચ દરમિયાન માત્ર એક જ વિકેટ આપણી પડી. આપણા માટે એ ગર્વની બાબત છે. તો ખૂબ ખરેખર રસપ્રદ મેચ હતી અને મજા આવી, ખૂબ એન્જોય કર્યો મિત્રો સાથે. આખી સિરીઝ વિશે શું કહેશો? જે 3 મેચ છે એમાંથી 2 મેચ ભારત જીતી ગયું છે, એટલે આમ જોઈએ તો સિરીઝ કબજે કરી લીધું છે. હજુ પણ ત્રીજું મેચ છે, એ જો આવશો કે નહીં, શું કહેશો? જોવા આવવાનું જ હોય ને, ચોક્કસ આપણે ભારતને સપોર્ટ કરવા આવવાનું જ છે. આજની મેચ વિશે શું કહેશો? આજની મેચમાં તો એક તરફ મેચ હતી એટલે કઈ કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા. અને આફ્રિકાને આગલી મેચમાં થોડુંક જનૂન રહે તેવી શુભેચ્છા. હું સ્પેશિયલ કાલાવડ રોડથી મેચ જોવા આવ્યો હતો. મેં સૌથી નજીક તિલક વર્માને જોયો અને ઇન્ડિયા મેચ જીતી ગયું. એની ખાલી એક જ વિકેટ પડી હતી. ઇન્ડિયામાં ગાયકવાડ સારું રમ્યો અને તિલક વર્મા સારું રમ્યો. મારું નામ પ્રીતજનકભાઈ ડાંગા છે. અમે ઉપલેટાથી આવ્યા હતા સ્પેશિયલ મેચ જોવા માટે. મને સરપ્રાઈઝ જડી છે મેચ જોવાની. કોણ નજીકથી મળ્યું તમને? કેને મળ્યા તમે? કેને જોયો? નેમ યાદ નથી. સાઉથ આફ્રિકન 65 જર્સી નંબરનો હતો. એ હવે અમારે આગળ જ પ્લેઇંગ ફિલ્ડિંગ કરતો હતો. મેચ કેવી લાગી? મેચ બહુ સારી. ક્રિકેટર અભિષેક શર્મા, એની બેટિંગ જોયું આજે કેવું? સરસ મેં સ્કેચ કરેલું છે અભિષેક શર્મા. એને દેવા માટે આવ્યા હતા ખાસ? સાઇન લેવા. બહુ જ મજા આવી. ઋતુરાજ ગાયકવાડ અને તિલક વર્માએ બહુ સારી ઇનિંગ રમી છે. આપણે જીતી ગયા છીએ. સૌથી સારી બેટિંગ કે બોલિંગ કેની સારી લાગી? બેટિંગ તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડે બહુ મસ્ત કરી છે. હર્ષિત રાણાની બોલિંગ પણ સારી હતી. રાજકોટમાં આખી જે સિરીઝ રમાઈ છે, સિરીઝમાં આ બીજી મેચ છે, એ પણ ભારતે જીતી છે. આમ તો સિરીઝ જ જીતી ગયા છે. મેચ વિશે શું કહેશો? બે મેચ વિશે. મેચ વિશે એટલું જ કહીશ કે બહુ સરસ રહીમાં આપણી ઇન્ડિયાની પ્લેયર બધા, અને બહુ મજા આવી બધાને જોવાની. અને આપણે જીતા છીએ અને આયોજન બહુ સારું છે આપણું. બોલી દે તું પહેલા. હું કઈ બોલું? હું તો આ બોલતો હતો. હવે બોલી દે. આજે કેને મળ્યો તું? કોઈને નહીં. કોઈ ન મળ્યા? એક પ્લેયર? કયા પ્લેયરને નજીકથી જોયો? તિલક વર્મા. કઈ કીધું તને એને? તે એને કઈ કીધું? કેટલો બોલાયો એ સાંભળ્યું જ નહીં. બીજા કયા પ્લેયર મળ્યા નજીકથી? કેને જોવા આવ્યો તો તું? હું તિલક વર્મા ને અર્ષદીપ સિંહ. તારે એના જેવું જ બનવું છે? પાછળ જોઈ લેજો, રોહિત શર્મા પાછળ. રાજકોટમાં ઘર આંગણે રમાતી આ ભારત અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ મેચમાં બીજી જે મેચ છે તે પણ ભારતે જીતીને આ સિરીઝ કબજે કરી છે. હવે એક ફોર્માલિટી ખાતર ત્રીજો મેચ રમાવનારો છે બુધવારે. તે પણ ભારત જીતે તેવું ખેલાડીઓ અને ક્રિકેટ પ્રેમીઓ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો આ જે મેચ છે તેને નિહાળી હતી અને ભારતે બહુ સારી ઓછા રન આપીને બહુ ઝડપી રન બનાવીને આ ફરી બીજી ઇનિંગ પર જીતીને આખી સિરીઝ પર કબજો કર્યો છે. અનિલ ગોયલ સાથે દિવેશ વાડા, ખબર ગુજરાત, રાજકોટ.